નજીકમાં રહેતા એક ખેડૂત પાસે એક જાતવાન ઘોડો હતો. આખા પંથકમાં બધા ઘોડાના ઘૂંઘટ વખાણ કરતા હતા. ઘોડેસવારો આ ઘોડાના મોં માંગ્યા દામ આપવા તૈયાર હતા. પરંતુ ખેડૂત ઘોડો વેચવા તૈયાર નહોતો માંગતો, કારણ કે ઘોડાને ઘોર પ્રેમ કરતો હતો. એક દિવસ સવારે જાગીને એણે જોયું તો એનો ઘોડો ગાયબ હતો. એણે ઘોડાને શોધવા પ્રયાસ કર્યો, પણ ઘોડો ન મળ્યો. ગ્રીમ ક્રોડ આ ખેડૂતને કહ્યું, ભાઈ, તમારા દુઃખ છે કે સ્વજાતના ઘોડો ચોરાઈ ગયો. ખેડૂતે તેને વઢ્યો, મારા દુઃખ છે કે સારું એ નક્કી કરનાર હું કે તમે કોણ છીએ? આગામી લોકો તો અંદરો અંદર આવતા કે આ ડોહાનું ચસકી ગયું, એનો ઘોડો જતો રહ્યો, પછી આઘાતમાં આવી ગયો છે. થોડા દિવસ પછી ઘોડો આવ્યો અને એની સાથે બીજા 10 ઘોડાને પણ લાવ્યો. આગામી નવા આ સમાચારની સ્પષ્ટતા કહે છે કે બધા ખેડૂતને જાહેરમાં આવ્યા છે અને કહ્યું છે, તમે જે દિવસે સાચું હતા પોતાની સાથે શીખ્યો છે. ખેડૂતે કહ્યું, તમે હજુ પણ મારી વાતને સમજી નથી શકતા. આ ઘટના મારા સારા નસીબ માટે છે એમ પણ ન કહી શકાય. થોડા દિવસ બાદ છેલ્લા કેટલાક સમયથી ઘોડાને તાલીમ આપતા સમયે ખેડૂતનો એકનો એક યુવાન દીકરો દિવ્ય ઘોડાના કારણે અને કોઈ કારણસર એ હાથ પગ વગરનો થઈ ગયો. ખેડૂતનો આધાર પથારીમાં થઈ ગયો. આગામી જાણકારો શોધી કાઢ્યું અને કહ્યું, તમારી વાત બિલકુલ સાચી હતી. તમારા નસીબ ખરાબ કે દીકરો ખાટલામાં છે. ખેડૂતે દુઃખે જણાવ્યું કે ભાઈઓ, દીકરાના હાથ પગ ભાંગ્યા તો મારા દુષ્કર્મ નસીબ. એમ પણ કહેવાય છે કે કુદરતે દુઃખ લખ્યું છે. થોડા સમય પછી યુદ્ધ જાહેર થયું. સરકારના માણસો અસ્તિત્વમાં આવીને બધા જ જંતુને લડાઈ કરવા માટે યુવકોને આયાત કરી ગયા હતા. આગામી લોકો ફરી ખેડૂતને ઘરે ગયા અને ત્યારબાદ તેમણે કહ્યું, તમારા નસીબ સારા છે કે તમારા દીકરાના હાથ પગ ભાંગ્યા, તેથી કમનસીબે આ છોકરો તમારી સામે તો છે. ખેડૂત છે તે ખડખડાટ હસવા લાગ્યા. સત્ય ચડાવ ઉતાર જીવન આપનારા છે ગોઠવાયેલા હોય છે. જીવન બનતી લડાયક જુદીની ઘટનાઓ મારા નસીબ ખરાબ છે નો હર્ષ શોકને બદલે કુદરતે નક્કી ચૂંટણીમાં જીવન નૌકાને મુક્ત રીતે વીતતી મુક્ત આવે તો તે ખાખ જ છે. તો મિત્રો, આપણને આ વાર્તામાંથી શીખવા મળે છે કે ક્યારેક જે આપણને ગમતી વસ્તુ હોય છે તે આપણને મળતી નથી, પણ ભગવાનને ખબર હોય છે કે આપણા માટે શું સારું છે. તે પોતે પસંદ કરે છે અને આપણને આપે છે. થોડી વાર લાગે છે, પણ ભગવાન હંમેશા આપણા માટે સારું વિચારે છે. એટલે આપણે સારા કર્મ કરીને ભગવાનને યાદ કરવા જોઈએ. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અને ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને આવા અવનવા વિડીયો સૌથી પહેલાં મળતા રહે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા રસપ્રદ અને જાણકારીવાળા વિડીયો મળતા રહેશે. અને મળશું અવનવા મિત્રો ઇન્ટરેસ્ટિંગ વિડીયો કે અવનવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. વિડીયો જોવા બદલ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ બધા મિત્રોને.